આપણે જોઈને મગર મારી પાણીમાં ડૂબકી. ફોટા બોટા નહીં લેના. સવારમાં મિક્સ વેજીટેબલ નું સૂપ ઠપ કરીને એક્ટિવા લઈને વાડિયા જવાનો પ્લાન કર્યો, પણ આના જેવી મજા નહીં. હું બધી ખાઈ ખાઈને ઘેર જતી હતી. વાડિયા પહોંચીને કમ્પ્લીટ બગીચામાં આટો માર્યો, અને આપણે ઘણા બધા અલગ અલગ વેરાયટીના પ્લાન્ટ વેસ્ટ બેંગોલ થી આવવાના છે, જેનો આપણે કમ્પ્લીટ વિડીયો બનાવીશું. અને આના વરોમાં એકવાર આખા પાન ખરી જાય, જેની શરૂઆત થઈ ગઈ હતી. અને આંબાન વાહણા અંદર ઝૂમ કરીને જોયું તો અહીં તો કોઈ ખોતાઈને બેઠું હતું. એમાં મેં ક્યાં તારું કઈક લઈ લીધું. અને ઘણા વર્ષો પછી આજે આ વસ્તુ યાદ આવી. અને જયારે મગર રોવા જાય ત્યારે એ પતલી ગલીમાંથી હરકી તો જાય હતો. મને લાગે વિડીયોમાં આવવાનું મન નથી લાગતું. પછી ગાડી લઈને નીકળી ગયો ફેવિકિક લેવા. કરેલી ભૂલોના હાંજે હંધાઈ જાય તો. પછી ખાલી ડબલાને ભૂક્કીથી ભરીને જવું ફ્યુઝ ચડાવ્યું એવું કાંઈ ન છે. ચોટ લાગે તો જોવાની મજા આવે નહીં. અને પક્ષીને પીવા માટે પાણી બદલાવીને સાફ કરવાની વાત ચાલતી હતી કે તો ધડબાટી બોલાવી દીધી. તોય ઢગલો ભેગો કરીને ખેતરમાં નાખ દેવાનું છે, જેને ગ્રીન મેન્યુરિંગ એટલે લીલો પડવાસ કહેવાય. અને આ નદીમાં મગરું એટલી છે તોય આ ભાઈ માછલા પકડવા પાણીમાં ગયા. મગજ વાપરીને ગયા ઈશક મગજ મૂકીને. તમે કમેન્ટ કરી દેજો, રિપ્લેમાં IQ લેવલ ચેક થઈ જાય. અને ગાજર તો લાંબા નો છે પણ વિડીયો લાંબો થઈ જાય. હાલો ભાઈ, નો મજા આવી તો ફોલો કરી લેજો. તો મળીએ એક નવા વ્લોગમાં.